એક્સેલન્ટ. તમે કર્યું કે સમજો કે હા ગર્ભ સંસ્કાર હમણાં થોડાક વર્ષોમાં થોડુંક વધારે અવેરનેસ આવી છે, તો અત્યારની અમારા જેવડી જનરેશન છે એ ગર્ભ સંસ્કાર તરફ અત્યારે થોડીક આગળ છે, પણ સમજો કે અત્યારે એમના સાસુ જે છે, એમના મમ્મી છે, એમનું ફેમિલી છે, એ લોકોએ તો કર્યું જ નથી, કેમ કે બહુ ત્યારે આપણી પાસે એટલી બધી અવેરનેસ પણ નથી. તો એ બંને વચ્ચે જ્યારે મિલાપ નથી થતો તો ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો આ લોકોનું કઈ રીતે સોલ્યુશન લાવવું? બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, કારણ કે ઘણીવાર અમે એવું પણ નોટિસ કરીએ છીએ કે ફેમિલીમાંથી સાસુમાં કે દાદી પણ એવું કહે કે અમારા જમાનામાં ક્યાં આવું બધું હતું, રાઈટ? હવે આનો બહુ જ પ્રેક્ટિકલ અને લોજિકલ આન્સર સમજવા જેવો છે. ગર્ભ સંસ્કાર છે ને એ સિદ્ધાંત છે, જેમ ગુરુત્વાકર્ષણ છે. હવે હું ને જેલભાઈ એમ કહીએ કે અમે તો ગુરુત્વાકર્ષણ નથી માનતા, તો બકવાસ વાત છે. ચલો 5મા માળેથી કૂદકો લગાવીએ, શું થશે? સિદ્ધાંત સમજાઈ જશે, રાઈટ? તો સિદ્ધાંત સાથે છે ને ક્યારેય ચેડા ન થાય. તો ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત શું કહે છે કે માતા પિતા જેવી પ્રેગ્નન્સી જીવશે એવું બાળક આવશે. હવે આને તમે માનો કે ન માનો, થવાનું તો એમ જ છે ને. તો મારા દાદીમાને કે એમના દાદીમાને કદાચ આ સિદ્ધાંત નથી ખબર, પણ ઇમ્પેક્ટ તો એ જ આવતી હતી ને. એમણે જેવું જીવન જીવ્યું એવા મારા પપ્પા થયા, મારા માતાએ જેવું જીવન જીવ્યું એવો હું થયો. હવે મને સમજ પડી કે મારા જીવનથી મારા બાળક પર અસર પડે છે, તો હવે હું અમુક ભૂલો નહીં કરું. બરાબર છે, રાઈટ? જો મને આ પ્રેક્ટિકલી ખબર ન હોત તો હું શું કરતો? હું ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ટાઈમ પાસ કરતો, કારણ કે એ જ બેસ્ટ સોલ્યુશન છે. ઘણીવાર એવું થાય છે કે પ્રેગ્નન્સીમાં માતા થોડી ડિપ્રેસ હોય, કન્ફ્યુઝનમાં હોય, ટેન્શનમાં હોય, તો મિત્રો કે ફેમિલી મેમ્બર પર સલાહ શું આપે કે પેલી વેબ સિરીઝ જોઈ લે ને, બરાબર, રિલેક્સ થઈ જશે, મૂડ રિલેક્સ થઈ જશે. અને હા, બરાબર. જેટલી આપણી બુદ્ધિ છે એ પ્રમાણે તો સાચો જ જવાબ છે કે મૂડ ચેન્જ થઈ જશે. પણ હવે એની જગ્યાએ ગર્ભ સંસ્કાર સમજ્યા પછી માતા શું કરશે? એ વેબ સિરીઝની ક્વોલિટી બદલી નાખશે, સારી વસ્તુ સિલેક્ટ કરશે, રાઈટ? તો એક વિચાર આ ક્લિયર થયો આપણા મનમાં કે માતા પિતા કે દાદા દાદીના સમયમાં આ કોન્સેપ્ટ નથી ખબર, ઇટ ડઝન્ટ મીન કે એને ઇમ્પેક્ટ નથી કરી. સિદ્ધાંત છે, ઇમ્પેક્ટ તો કરી જ છે. પણ હવે થોડુંક આપણા ઇતિહાસના દૃષ્ટિકોણથી આને સમજવાનો ટ્રાય કરીએ. આપણા ઋષિમુનિઓ છે ને જીનિયસ હતા. એમણે આ બધા વિચારો માત્ર શાસ્ત્રોમાં લખીને મૂકી દીધા એવું નથી કર્યું. એમણે ગર્ભ સંસ્કારને છે ને આપણા રિચ્યુઅલ્સમાં નાખી દીધું. ઓકે. ગર્ભ સંસ્કાર વિશે તમને કે મને ખબર હોય કે ન ખબર હોય, પણ આપણે બધા જ આપણા પરિવારમાં એક વિચાર હંમેશા સાંભળીએ છીએ કે જેવી કોઈ લેડી ગર્ભવતી થાય ને એને અમુક મફતની સલાહો મળે છે. સારા પુસ્તકો વાંચજે, આમ કરજે, તેમ કરજે, બાળગોપાળનો ફોટો લગાવજે, નેગેટિવ સ્થાનોમાં નહીં જવાનું, તારાથી થાય એટલી સારી પ્રવૃત્તિઓ કરી લેજે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. આ બધું જ દાદી, માસી, કામવાળી બાઈ, મિત્રની સાસુ, ફ્રેન્ડ બધા જ સલાહ આપે છે, રાઈટ? ઇવન તમે ટ્રાવેલ કરતા હો ને તમારું ટમી જોવે ને તો બાજુમાં બેસેલા કાકી પણ સલાહ આપે, ભલે ઓળખતા ના હોય, કંઈ લેવા દેવા નથી, આટલું તો ધ્યાન રાખજે જ, રાઈટ? આ બધું જ ચાલ્યું આવ્યું છે. અહીંયા એક નાનકડો ભેદ છે. આપણી પહેલાની જનરેશનો કેવી હતી કે એમના વડીલો એમને કંઈ પણ કહેતા ને તો એ પ્રશ્ન નહોતા પૂછતા કે આ કેમ કરવું જોઈએ, એ પ્રેમથી સ્વીકારી લેતા અને કરવા લાગતા. આપણી જનરેશન એડવાન્સ છે, એ પ્રશ્ન પૂછે છે કે આ કેમ કરવું જોઈએ. હવે વિડંબના ક્યાં આવી કે આપણા વડીલોને કારણ ખબર નથી, કારણ કે એમને પૂછ્યા જ નહોતા. હવે એ લોકો જેન્યુન આન્સર આપી શકતા નથી, અથવા આપણને કન્ફર્મ થાય કે આપણે વિશ્વાસ કરી શકીએ એવો આન્સર આપી શકતા નથી, એટલે આપણે પછી એ વાતને ઉડાડી મારીએ છીએ. બરાબર છે. જો એમણે પ્રશ્ન પૂછવાની ટેવ પાડી હોત તો આ કલ્ચર શું ચાલ્યું હોત? જવાબ આપવાની ટેવ પાડી હોત, લોજિક સાથે સમજાવવાની ટેવ પાડી હોત, તો આ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત. એટલે હવે છેલ્લા 10-15-20 વર્ષથી ગર્ભ સંસ્કાર ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં અવેરનેસ વધી છે, કારણ કે જેટલા લોકોએ આમાં રસ લીધો ને એ લોકોએ એના કારણો શોધવાના ચાલુ કર્યા. શાસ્ત્રોમાંથી રેફરન્સીસ શોધ્યા, અને દરેક શાસ્ત્રોમાં ઢગલાબંધ મંત્રો લખેલા છે, શ્લોકો લખેલા છે, જેમાં કારણ સમજાયેલું છે કે આ કેમ કરવું, આ કેવી રીતે કરવું, આ આમ કરશો તો શું થશે ને આ આવી રીતે કરશો તો શું નહીં થાય. હવે આ રેફરન્સીસ જ્યારે અમે બધાને સમજાવવાના ચાલુ કરીએ છીએ એટલે એમની ક્યુરિયોસિટી, એમના લોજિકને સંતોષ મળે છે અને પછી એક્સેપ્ટ કરીને ફોલો કરવા લાગે છે. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય
તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.